પુનઃ જાન કૈલાસમાં આવી તો સુંદર મજાના મહાદેવજી શમશાનમાં રહેવા લાગ્યા. જો અહીંયા લગ્ન કરીને આવ્યા ને તો મહાદેવજીએ પાર્વતીને ક્યાં રાખ્યા? શમશાનમાં રાખ્યા. આ બંગલો માનો તો બંગલો, ઘર માનો તો ઘર, આ આપણું મકાન છે. પાર્વતીએ થોડુંક મોઢું બગાડ્યું કે સીધા લગ્ન કરીને આવ્યા ને ક્યાંય ને અહીંયા રાખ્યા. મહાદેવ કહેવા લાગ્યા, પાર્વતી, હરેક જીવાત્માનું સાચું સ્થાન હોય તો એ માત્ર ને માત્ર શમશાન છે. અને પાર્વતી, મને આ ગમે છે એટલે હું અહીંયા જ રહું છું. આ મારું સાચું સ્થાન છે. એટલે મહાદેવને કહે કે આવી જગ્યામાં મારે કેમ રહેવું? આપણે ત્યાં બાળકો થાય, ઈ મોટા થાય, એને આમાં થોડા નખાય. આપ કોઈ મહેલ બનાવો, કોઈ પાર્વતીના કહેવાથી મહાદેવજીએ સોનાનો મહેલ બનાવ્યો. એવો સુંદર મજાનો સોનાનો મહેલ બનાવ્યો. હવે એ સમયમાં લંકાનો રાજા રાવણ હતો ને, એ વિદ્વાન હતો અને 4 વેદને જાણનારો હતો. એટલે મહાદેવજી કહેવા લાગ્યા કે રાવણને આનું વાસ્તુ પૂજા કરવા માટે બોલાવો. નવું મકાન બનાવ્યું, નવો બંગલો બનાવ્યો, એમાં વાસ્તુ પૂજા માટે રાવણને બોલાવ્યો. રાવણે આવીને વાસ્તુ પૂજા કરી, સુંદર મજાના વેદ મંત્રો બોલી અને આહુતિ અપાવી. મહાદેવજી બહુ રાજી થયા. એટલે મહાદેવજી કહેવા લાગ્યા, રાવણ, તારી વિધિથી હું બહુ રાજી થયો, તારે જે જોઈને માગી લે. તો રાવણ કહેવા લાગ્યો કે મહાદેવ, મારી વિધિથી જો તમે રાજી થયા હો, મારી પૂજાથી તમે રાજી થયા હો, તો જે બંગલો તમે બનાવ્યો ને સોનાનો, એ મને આપી દો. તો મહાદેવ કહેવા લાગ્યા, તથાસ્તુ, જા, આ બંગલો તારો. અને રાવણી મહેલ ને લઈ અને જ્યાં એમ કહેવાય મૂક્યો છે, આખી નગરી સોનાની થઈ ગઈ, લંકા. પાર્વતીથી આ જોવાનું નહીં. એક તો મારા કહેવાથી માન મહાદેવજીએ બંગલો બનાવ્યો, સોનાનો સરસ મજાનો મહેલ બનાવ્યો, અને રાવણ આવીને લઈ ગયો. તો માં પાર્વતી કહે કે રાવણ, આજે ભલે તું આ સોનાનો મહેલ લઈ જા, પણ એક દિવસ આવી અને તારા સોનાના મહેલને હળગાવવું નહીં તો હું પાર્વતી ન કહેવાઉં. રાવણ એક દિવસે આવીને એને ખાક કરી નાખ્યો. રાવણને એમ થયું કે જ્યારે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો હું લઈ લઉં. અને સરસ મજાની આ નગરી, સોનાની નગરી લઈ અને રાવણ આવીને સ્થાપના કરી. 11મા રુદ્ર તરીકે મહાદેવજી જ્યારે પ્રગટ થાય તો મા પાર્વતી કહે કે હું તમારી સાથે આવું. મહાદેવ કહેવા લાગ્યા કે આ વખતે મારે હનુમાનજીનું સ્વરૂપ લેવું, એટલે હું જ્યાં ત્યાં કૂદકા મારું, એમાં તમારે આવવાની જરૂર નથી. તો પાર્વતી કહેવા લાગ્યા કે તમે હનુમાનજી બનો ને તમારું પૂંછડી હું બનું. હનુમાનજીની પૂંછડી છે ને એ પાર્વતી છે. શું કહે? તમે હનુમાનજી બનો અને તમારી પૂંછડી હું બનું. તમે એક દિવસે તો લંકામાં જશો ને, તો આપણે બધા એમ કહીએ કે હનુમાનજીએ લંકા બાળી નાખી, હનુમાનજીએ લંકા બાળી નાખી. હકીકતમાં હનુમાનજીએ લંકા નથી બાળી, પણ લંકા કોનીએ બાળી છે? પાર્વતીએ બાળી છે. એ પૂછ બનીને આવ્યા અને જે સમયે લંકામાં હનુમાનજીએ પ્રવેશ કર્યો ત્યારે જે રાવણના સૈનિકો એ હનુમાનજીને પૂછને જે હળગાવી, એ જ માં પાર્વતી અને આખી લંકાને બાળી અને ખાક કરી નાખી છે. બાપ, આખી લંકાને બાળીને ખાક. આ પાર્વતીનું વચન. એકવાર તારા નગરીમાં આવીશ અને નગરીને બારીને ખાક કરી નાખીશ.
એટલે 11માં રુદ્ર તરીકે જ્યારે હનુમાનજીનું સ્વરૂપ લઈને મહાદેવજી આવ્યા ત્યારે હનુમાનજીની પૂંછડી છે એમાં પાર્વતી બન્યા છે.